અને મેથોડિસ્ટ હોસ્પિટલ સ્ટાફ ક્વાર્ટર્સની કમ્બાઇન મિટિંગ છે. આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હૃદયના ઊંડાણથી હું આવકાર કરું છું. અને આવો આપણે પ્રભુના વચનો વાંચીએ અને આજની મિટિંગની શરૂઆત કરીએ. પ્રભુનું વચન એમ કહે છે, યહોવાની સ્તુતિ કરો, યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ ટકે છે. યહોવાના મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? તેની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે? ન્યાય પાડનારાઓને તથા પવિત્રતાને ધોરણે નિત્ય ચાલનારાઓને ધન્ય છે. પ્રભુનું વચન આપણને ઉત્તેજન આપે છે, માટે ઈશ્વરનો આભાર. આવો આપણે આપણી આંખોને બંધ કરીએ અને મિટિંગની શરૂઆત કરીએ. ઈશ્વરની સ્તુતિ, ઈશ્વરની આરાધના આપણે કરવાના છીએ. ત્યારે આપણે આપણા હૃદયોને, આપણા મનોને તૈયાર કરીએ અને આવો આપણે બધા ભેગા થઈને એ ઈશ્વરની સ્તુતિ કરવાના છે, ઈશ્વરની આરાધના કરવાના છે કે જેણે આપણને આ સમય આપ્યો છે, જેણે આપણને આજના દિવસે જીવતા રાખ્યા છે. તો આપણે આંખો બંધ કરીએ અને પ્રાર્થનાની અંદર જોડાઈએ. હે અમારા સર્વ સમર્થ અને સનાતન ઈશ્વર પિતા, તમારો પુષ્કળ આભાર માનતા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. દેવ બાપ, તમે રાજાઓના રાજા છો, તમે પ્રભુઓના પ્રભુ છો, સકળ સૃષ્ટિને ઉત્પન્ન કરનારા મહાન દેવ. તમે આજે આ જગ્યા ઉપર અમ સર્વને તમારી સ્તુતિ કરવાને માટે, તમારી આરાધના કરવાને માટે, તમારા વચનો વાંચવા અને સાંભળવાને માટે એકત્ર કર્યા છે. ત્યારે દેવ, અત્યારે અમે તમારી સહાય માંગીએ છીએ, અમે તમારી મદદ માંગીએ છીએ. તમે આ જગ્યાનો કબજો પ્રભુ તમે લો, જેથી કરીને અમારા હૃદયો, અમારા મનો અને અમારા ચિત્તો એ શૈતાન ચોરી ન જાય, શૈતાન કોઈ પણ રીતે ફાવી ના જાય. પણ દેવ, તમારો મહિમા અમે આ જગ્યા ઉપર જોઈ શકીએ. અમે પ્રભુજી એક મનના અને એક ચિત્તના થઈને તમારી સમક્ષતામાં અત્યારે અમે અમારા મસ્તકોને નમાવીએ છીએ. અમારી મિટિંગને પ્રભુજી તમારા હાથમાં સોંપીએ છીએ. આ મિટિંગ દ્વારા દરેકે દરેક વ્યક્તિ જે આ જગ્યા ઉપર ઉપસ્થિત છે એ દરેકને તમે તમારો આશીર્વાદ પૂરો પાડો. તમે દરેકની જરૂરિયાતો ઈસુ નાઝારીના નામમાં તમે પરિપૂર્ણ કરો, એવી અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. જે કંઈ પણ અમે સ્તુતિ આરાધના કરીએ, જે કંઈ પણ અમે વચનો વાંચીએ, જે કંઈ પણ આવકારની પ્રક્રિયા થાય, જે કંઈ પણ અહેવાલ વાંચવામાં આવે, જે કંઈ પણ સંદેશો તમારા દાસ દ્વારા પ્રભુજી બોલવામાં આવે, એ વચનને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. એ વચન પ્રભુજી અમારા હૃદયોને વિંધી નાખનાર હોય, અમને પ્રભુજી એ તમારામાં વધારે ને વધારે મજબૂત અને વધારે ને વધારે દ્રઢ કરનારું હોય. અને કેવળ એ વચનો દ્વારા અમે પ્રભુજી તમારો જ મહિમા કરીએ, તમારી જ પ્રભુજી અમે આરાધના કરીએ. માન, મહિમા, સ્તુતિ અને ગૌરવ અમે તમારા હાથમાં સોંપતા. આજના પ્રભુજી અમારા જે કંઈ પણ વક્તા છે એમને તમારા હાથમાં સોંપતા. સાથે સાથે પ્રભુજી અમે અમારા ડેવિડ સાહેબને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુજી, તેમને પ્રભુજી તમે અત્યાર સુધી સાચવ્યા છે અને સંભાળ્યા છે. આગળના સમયમાં પણ તમે તેમની સાથે અને પાસે રહેનારા છો એવો વિશ્વાસ માંગતા આ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને એનો અંગીકાર તમે જ કરો બાપ. આમેન. માથેની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય તેની 27મી કલમથી આપણે આગળ વાંચીશું. માથેની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય 27મી કલમથી 32મી કલમ સુધી. મારા બાઇબલ પ્રમાણે પેજ નંબર 5, 27મી કલમથી આગળ આપણને પ્રભુનું વચન એમ કહે છે, વ્યભિચાર ન કર એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે. પણ હું તમને એમ કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે. અને જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. કેમ કે તારા અવયવોમાંના એકનો નાશ થાય ને તારું આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે. અને જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. કેમ કે તારા અવયવોમાંના એકનો નાશ થાય ને તારું આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે. જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે તે તેને ફારગતી લખી આપે, એમ પણ કહેલું હતું. પણ હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર
જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે તે તેની પાસે વ્યભિચાર કરાવે છે, અને જે કોઈ તે મૂકી દીધેલીની જોડે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે. આમીન. જુવાનોની સાથે જુવાનો આવે છે ખરા, પણ એ એકલા નહીં ગાય. એ લોકો એવા જ ગીતો કદાચ સિલેક્ટ કરે છે કે જે બધાને આવડતા હોય. આપણે બધા સાથે મળીને તાળી પાડીને આનંદથી એ ગીતોની અંદર જોડાઈએ અને આપણે એકબીજાને સાથ અને સહકાર આપીએ. અને આવો આપણે બધા ઊભા થઈએ અને જુવાનોએ જે કંઈ પણ ગીત પસંદ કર્યા છે એ બધાની અંદર આપણે સ્તુતિ અને આરાધનાની અંદર તમને લીડ કરશે અને આપણે આનંદથી, ઉત્સાહથી, પૂરા મનથી, જેમ દાઉદ રાજા જ્યારે પણ સ્તુતિ અને આરાધના કરતા હતા ત્યારે તેઓ એટલા તલ્લીન થઈ જતા હતા કે તેમને તેમના વસ્ત્રોનું પણ ભાન રહેતું નહોતું. એટલા બધા મગ્ન થઈ જતા હતા. આવો આપણે પણ એ દાઉદ રાજાની જેમ સ્તુતિ કરીએ, આરાધના કરીએ, એ દેવને આપણે પ્રસન્ન કરીએ કે જે દેવે આપણને આ સમય આપ્યો છે, જે દેવે આપણને આ જે પૃથ્વી ઉપર જીવતા રાખ્યા છે, એ દેવને આજે આપણે ખુશ કરીએ, કારણ કે ખુશી આપનારાને દેવ ચાહે છે. આવો આપણે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરીએ. સારું, આપણે બધા સાથે મળીને ગીતમાં જોડાઈએ. તેરી સ્તુતિ પ્રશંસા હો, તું અવર્ણિત હૈ, તું સુંદર હૈ, અને એમાં આપણે બધા તાળીઓ સહિત જોડાઈશું. स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तू अवर्णित है, तू सुंदर है, तेरा पहला पहला प्यार है. तू अवर्णित है, तू सुंदर है, तेरा पहला पहला प्यार है. तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो,
गाओ प्रभु यीशु के लिए एक नया गीत गाओ है सारी पृथ्वी के लोगों यहोवा के लिए गाओ है सारी पृथ्वी के लोगों प्रभु यीशु के लिए गाओ हालेलुया हालेलुया यहोवा के लिए नाचो और गाओ प्रभु यीशु के लिए नाचो और गाओ यहोवा के लिए नाचो और गाओ प्रभु यीशु के लिए नाचो और गाओ आओ मिलकर उसके नाम को ऊंचा उठाए आओ मिलकर उसके नाम को ऊंचा उठाए हालेलुया हालेलुया यहोवा के लिए रफ और झांझ बजाओ प्रभु यीशु के लिए बांसुरी सुरली बजाओ यहोवा के लिए रफ और झांझ बजाओ प्रभु यीशु के लिए बांसुरी सुरली बजाओ और मिलकर उसके नाम की जय जयकार करे आओ मिलकर उसके नाम की जय जयकार करे हालेलुया हालेलुया હાલો સર આપણે શાંત રહીએ ને આપણે પોતાની આંખોને બંધ કરીએ અને આપણે પ્રાર્થના ગીતમાં જોડાઈએ સેનાઓ કા યહોવા પવિત્ર હૈ यहोवा
તમારા સમક્ષ આવ્યા છે અને ઈશ્વર પિતા અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ કે તમે અમારી સાથે અને પાસે રહો ઈશ્વર પિતા, અને તમે અમારા પાપોને માફ કરો એવું માંગીએ છીએ ઈશ્વર પિતા. અને સંગતોની માટે અમે તમારી પાસે આશીર્વાદ માંગીએ છીએ કે આ સંગતો 40 દિવસ સંગતો આશીર્વાદિત થાય, અને જેટલા પણ એરિયામાં અમે આ મીટિંગ્સ કરીએ ઈશ્વર પિતા, તે એરિયાના બધા જ લોકો અને તેની આજુબાજુ રહેતા બધા જ લોકો ઈશ્વર પિતા તમારામાં ઉમેરાય અને તે રીતે તમારું રાજ્ય પ્રસરે. અને ઈશ્વર પિતા, અમે બધા જ તમારા રાજ્યમાં એક સાથે જઈએ તે તમારી પાસે વિનંતી માંગી લે છે ઈશ્વર પિતા. અત્યારે ખાસ માંગી લે છે તમારા વચનના સેવક માટે કે તે જે કંઈ પણ વચનો આપે તે તમારા મુખમાંથી હોય અને તે અમારા હૃદયને ટચ કરે, અને ઈશ્વર પિતા તે અમને શુદ્ધ કરે અને અમે કંઈક નવું શીખીએ તેમાંથી તેઓ થવા દે ઈશ્વર પિતા. વિનંતી તારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું, માટે સાંભળજો અને માન્ય કરજો. આમેન. સમક્ષ લાવશે અને આપણે જોરદાર તાળીઓ દ્વારા આપણે તેમનો આવકાર કરીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજની સંગતોમાં પ્રભુનું વચન લાવવાની જે તક આપી છે તેના માટે પ્રભુનો અને પાસ્ટર કમિટી બંને પાસ્ટર સાહેબનો આભાર માનું છું. જ્યારે સ્તુતિ આરાધનાના ગીતો શરૂ થયા અને જે સૌથી પહેલું ગીત ગાવામાં આવ્યું, કદાચ બધું મ્યુઝિક ને બધા સાથે નહીં, પણ એના શબ્દો, મને શરૂઆતના જે શબ્દો છે, મને નથી ખબર કે એ કયું ગીત નક્કી કરવામાં આવ્યું હશે, પણ આજના જે વચનો છે, આજનું મને જે ટોપિક આપવામાં આવ્યો છે એની સાથે બહુ લાગતા વળગતા છે. અને એથી કરીને યુવાનોને વિનંતી કરીશ કે જે પ્રથમ ગીત ગાવામાં આવ્યું તેને ફરીથી એકવાર, આખું ગીત નહીં પણ જે પ્રથમ લાઈન છે, જે ટેક છે, એને થોડોક ફરીથી એકવાર આપણી સમક્ષ રજૂ કરે અને આપણે એને સાંભળીએ અને એને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એ ગીત અને એ શબ્દો સાથે આપણે આ વચનોમાં આજે જઈએ. સૌથી પહેલું ગીત ના, તેરી સ્તુતિ પ્રશંસા, અને એનું જે ટેક છે, ફક્ત મારે ટેક એકલી જ જોઈએ છે. તમે આંખોને બંધ કરી શકો છો, તમે ધ્યાનને કેન્દ્રિત કરી શકો છો. મારે બહુ મ્યુઝિક બહુ લો જોઈશે, મારે શબ્દો પર જવું છે. तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो. तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है. तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है. तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो. થેન્ક યુ, પ્રભુનો આભાર. બહુ સુંદર શબ્દો છે. તું અવર્ણિત હૈ, તું સુંદર હૈ, તું મેરા પહેલા પહેલા પ્યાર હૈ. બહુ સુંદર ગીતો અને બહુ સુંદર આરાધના આપણે કરીએ છીએ અને ગીતો ગાઈએ છીએ ત્યારે આપણે ચોક્કસપણે એ સ્તુતિને એ અર્પણ પ્રભુને ચડાવીએ છીએ. અને આજનો જે વિષય જે પસંદગી કરવામાં આવ્યું છે, મને ખ્યાલ નથી, પણ આ જે વિષયો પસંદગી કરવામાં આવ્યા છે એનો આજનો જે વિષય છે એ છે વૈચારિક વ્યભિચાર. આ એક એવો વિષય છે કે જેને આપણે પ્રયત્ન કરીએ છીએ કે ના બોલીએ.
આ એક એવો વિષય છે કે જેને આપણે પ્રયત્ન કરીએ છીએ કે ચર્ચામાં ના આવે. જો કે આ વિષય જ એવો છે કે જેને લઈને વાતચીતો કર્યા કરતાં વિચારો વધારે હોય છે, અને એ વિચારોને સંદર્ભમાં જ આજનો વિષય પસંદ કરવામાં આવ્યો છે, અને વિષયનું નામ આપવામાં આવ્યું છે વૈચારિક વ્યભિચાર. તમને પ્રભુના વચનો તમે સમજો છો, જાણો છો, ઓળખો છો, અને તમને ખબર હશે કે વ્યભિચાર એ શું છે. પણ વ્યભિચારના પાપ અને વૈચારિક વ્યભિચારનું પાપ શું છે એ આપણે સમજવું બહુ જરૂરી છે આપણે વચનોમાં જઈએ એની પહેલાં. અને એથી કરીને વચનોમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે વૈચારિક વ્યભિચારને સમજવાને માટે હું તમને એક સામાન્ય ઉદાહરણ સાથે શરૂ કરવા માગું છું. જો તમે પ્રભુના વચનોમાં વાંચો છો ત્યારે તમે જાણી શકશો કે પ્રભુની સાથે જ્યારે ઉત્પત્તિની શરૂઆત થઈ ત્યારથી જ્યારે દેવ યહોવા બોલે છે ત્યારે એ સામાન્ય વચનો નથી. જ્યારે પણ દેવ યહોવા બોલે છે એ બધા એક પ્રકારના ગંભીર વચનો છે, સાથે સાથે એ એક પ્રકારના આજ્ઞાઓ છે, અને સાથે સાથે એ એક પ્રકારનું આપણી સાથેનો કરાર છે. એટલે કે દેવે આપણી સાથે જે કરાર કર્યો છે, અને આખા બાઇબલમાં અલગ અલગ જગ્યા પર જે કરારની બાબતો આવે છે, જ્યાં એક પાર્ટી બીજી પાર્ટીની સાથે કમિટમેન્ટ કરે છે, એકબીજાને વચનો આપે છે, એકબીજાની સાથે શું કહેવાય કે કોલ કરાર કરીને ભેગા થાય છે અને અગ્રીમેન્ટ કરે છે. અને આ જે અગ્રીમેન્ટ અને કમિટમેન્ટ એટલે કે અર્પણ કરવું, સોંપાવવું અને પ્રતિજ્ઞાઓ આપવી, એ જે બાબત છે એને તોડવાની જે બાબત હોય, એટલે કે આ જે આજ્ઞાઓ છે, પ્રતિજ્ઞાઓ છે, પ્રભુને આપણી સાથે અને આપણે વ્યક્તિ સાથે કરેલું જે અગ્રીમેન્ટ છે એને તોડવાની જે બાબત છે એને કહેવાય વ્યભિચાર. સો અત્યાર સુધી મને નથી ખબર તમારું શું સમજ છે, શું વ્યાખ્યા છે, પણ વ્યભિચારની વ્યાખ્યા જો તમારે આપવી હોય તો તમે કહી શકો વ્યભિચાર એ પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન છે, અથવા તો કમિટમેન્ટને બ્રેક કરવી અથવા અગ્રીમેન્ટને તોડી નાખવી એટલે વ્યભિચાર. અને વચનોમાં જઈએ છીએ અને વચનોની શરૂઆત કરીએ છીએ ત્યારે હું આજે તમારી પાસે એક એક્ટિવિટી કરાવવા માગું છું. અને આ એક્ટિવિટી હું વિચારતો હતો કે હું કઈ અગ્રીમેન્ટ અત્યારે લાવું તમારી આગળ કે જેથી કરીને નાના બાળકો, જુવાનો, મોટાઓ, વડીલો, લગ્ન કરેલા અને લગ્ન નહીં કરેલા બધાને સાંકળી શકાય. અને ઘણી બધી વાર જ્યારે કપલ સેમિનાર હોય છે અને જુવાનોનો સેમિનાર હોય છે ત્યારે લગ્નોની વાવ્સ અથવા તો લગ્નના જે કોલ કરાર છે વંચાવવામાં આવે છે, દોહરાવવામાં આવે છે કે આપણે અગ્રીમેન્ટ યાદ રાખી શકીએ. પણ આજે રાત્રે આજે આપણે વિશેષ અગ્રીમેન્ટ અને વિશેષ પ્રકારના કોલ કરારોને યાદ કરવા અને દોહરાવવા માગીએ છીએ. સો ચલો આપણે કરીએ, અને બહુ જરૂરીનું છે. આજે આપણે જે કોલ કરાર વાંચવાના છે અને દોહરાવવાના છે એ કોલ કરાર છે આપણા દેવની સાથેના, કે જે આપણે ચર્ચની સાથે આપણે કોલ કરાર કરીએ છીએ. અને તે કોલ કરાર કંઈક આ રીતના છે: પ્રભુમાં વહાલાઓ, મંડળી ઈશ્વરની છે અને ઈશ્વરના ભજનની પ્રગતિની અર્થે, ઈશ્વરના વચનો તથા કાનૂનોના યોગ્ય પાલનને અર્થે, ખ્રિસ્તી સંગત અને શિસ્ત ટકાવી રાખવાને અર્થે વિશ્વાસ કરનારાઓનો સમૂહ એટલે મંડળી. સો વિશ્વાસ કરનારાઓની ઉન્નતિને અર્થે એટલે કે મંડળીને ઉન્નતિને અર્થે, અને જગતના બદલાણને અર્થે, જેને જગતના અંત સુધી સંભાળી રાખવામાં આવશે, જે ભાઈઓ અને બહેનો તમારી આગળ છે અને આજે આપણે બધા જ છે, તેઓ બાપ્તિસ્માનો પવિત્ર સંસ્કાર પામેલા છે, આપણે બાપ્તિસ્મામાં પ્રભુમાં જોડાયેલા છે, મંડળીના હકો તથા ફરજો વિશે તેઓ શીખ્યા છે, અને મેથોડિસ્ટ મંડળીના
સિદ્ધાંતો, માન્યતાઓ અને શિક્ષણ તેમણે મેળવ્યું છે અને તેઓ આ પવિત્ર સંગતમાં ભાગીદાર થવા આવ્યા છે અને તેઓ ગંભીર કોલ કરાર કરશે. ફક્ત લગ્નના નહીં પણ આનાથી પણ વિશેષ જે આપણે અત્યારે કરી રહ્યા છે. પ્રભુમાં વાલાઓ, ઈશ્વરની મંડળીની સંગતમાં જોડાવાને અર્થે તમે અહીં આવ્યા છો મંડળીના હકો ભોગવવાને તથા પૂર્ણ સભાસદ તરીકે મંડળીના પ્રત્યેની પોતાની ફરજો અદા કરવાને, પ્રતિજ્ઞાને દોહરાવવાને, પ્રતિજ્ઞાને પાળવાને માટે તમે નિશ્ચય કર્યો છે, તમે જે નિશ્ચય કર્યો છે, તમે જે કમિટમેન્ટ કર્યું છે, તેથી અમે આનંદ કરીએ છીએ. અને હવે આપણે એ કોલ કરારને દોહરાવીએ. શું તમે અહીં પરમેશ્વરની સમક્ષ, દેવની સમક્ષ તથા મંડળીની હાજરીમાં તમારા બાપ્તિસ્મા સમયે જે ગંભીર વચનો, દેવથી જે પણ આવે છે ગંભીર વચનો તથા પ્રતિજ્ઞાઓ, કમિટમેન્ટ, પ્રતિજ્ઞાઓ લેવામાં આવેલી તે તાજી કરો છો? જો તમે તાજી કરો છો તો અત્યારે તમે બોલી શકો છો, હા હું પ્રતિજ્ઞા તાજી કરું છું. હા હું પ્રતિજ્ઞા તાજી કરું છું. શું તમે ઈસુ ખ્રિસ્તને તમારા તારનાર અને પ્રભુ તરીકે કબૂલ કરો છો અને તેમના રાજ્યને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા, કમિટમેન્ટ, અગ્રીમેન્ટ આપો છો? હા હું પ્રતિજ્ઞા આપું છું. તમે બોલી શકો છો, હા હું પ્રતિજ્ઞા આપું છું. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નવા કરારમાં ખ્રિસ્તી વિશ્વાસ વિશેનું જે શિક્ષણ આપવામાં આવ્યું છે તે સ્વીકારો છો ને કબૂલ કરો છો, અગ્રી કરો છો, કમિટ કરો છો અને પોતાને એ પ્રતિજ્ઞામાં બાંધો છો? હા હું એ પ્રમાણે કરું છું. હા હું એ સ્વીકારું છું. આ કમિટમેન્ટમાં, આ અગ્રીમેન્ટમાં હું જોડાઈ રહ્યો છું. શું તમે મેથોડિસ્ટ મંડળીને વફાદાર, લોયલ, આધીન, સોંપાયેલા, જોડાયેલા રહેશો અને તેની ઉન્નતિને અર્થે પ્રાર્થના કરશો, હાજરી આપશો, ધનાર્પણ આપશો અને સેવા કરશો? અને તમે જવાબ આપી શકો છો, હા હું વફાદાર રહીશ, અથવા તો હા હું એ પ્રમાણે પ્રતિજ્ઞા આપું છું. તમને લાગતું હશે કે આ શું ચાલી રહ્યું છે, પણ આ બહુ જરૂરીનું છે કે આપણે ભૂલી ના જઈએ કે આજે આપણે અહીંયા કેમ બેઠા છે. જો આ નથી તો આજે આપણું અહીંયા બેસવું એ વ્યર્થ છે. એનું કારણ એવું છે કે હું તમારા બધાના નામો બોલી શકતો નથી, પણ અહીંયા આજે કયા ગ્રુપ્સ છે આપણી પાસે? આજે કયો વિસ્તાર છે? ટીચર્સ કમ્પાઉન્ડ અને મેથોડિસ્ટ હોસ્પિટલ સ્ટાફ, અને એ નામો છે. અને આ દરેકના નામો અને અહીંયા જે ઉપસ્થિત છે તમામના નામોની સાથે હું કહું છું કે પ્રભુ પોતાની સ્વર્ગીય કૃપાથી તમારું રક્ષણ કરો અને પોતાના આત્માની ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્યોના વિશ્વાસમાં ને તેમની સંગતમાં સુદૃઢ કરો. આમેન. બહુ સુંદર બાબતો સાથે આપણે આજે આ શરૂઆત કરી રહ્યા છે. અને હવે આપણે બહુ ગંભીર અને તકલીફ પમાડે એવા પાપ વિશે વાત કરવા જઈ રહ્યા છે. હવે પેલી બાબત ભૂલશો નહીં કે વ્યભિચારનું પાપ એટલે પ્રતિજ્ઞાના ઉલ્લંઘનનું પાપ છે. વ્યભિચારનું પાપ એ કમિટમેન્ટ અથવા તો સમર્પિત જીવનને ઉલ્લંઘન કરે અને એને તોડી નાખે અને એનાથી વિરુદ્ધ દિશામાં જાય એનું પાપ છે. અને એ લઈને આપણે આગળ વધવા આજે માગી રહ્યા છે. અને કેટલી સુંદર બાબત સાથે, કેટલું સુંદર વચનો સાથે, કેટલી અઘરી અને કઠણ બાબતો આજે આપણી પાસે આવી રહી છે. માથેની લખેલી સુવાર્તા 5મો અધ્યાયના 27મી કલમથી. અને 5મો અધ્યાયની શરૂઆતથી જે બેટિટ્યુડ્સ આપવામાં આવ્યા છે, ધન્યતાઓ આપવામાં આવી છે, અને એ સામાન્ય વચનો ને સામાન્ય બાબતો નથી. અહીંયા આ 5મા અધ્યાયથી 7મા અધ્યાય સુધી શું થઈ રહ્યું છે? આ શું ચાલી રહ્યું છે? હું જોઈ નહીં શકતો, લાઇટ બહુ છે, પણ હું ચોક્કસ પૂછું છું, કોઈ જવાબ આપી શકો છો. સો 5મા અધ્યાયથી 7મા અધ્યાય સુધી શું ચાલી રહ્યું છે? મેં આગળના સંદેશાઓ ઓનલાઈન સાંભળ્યા છે, મને ખબર છે કે આ જવાબ ઓલરેડી આપી દેવામાં આવ્યો છે. આ કઈ જગ્યાનું પ્રવચન કહેવામાં આવે છે? યસ, ગીરી પ્રવચન, પહાડ પરનું સંદેશ.
ઓકે, સો ઈસુ ખ્રિસ્ત દ્વારા આ પહાડ પરના સંદેશની વાતચીત કરવામાં આવી રહી છે. પણ હું તમને આજે એક વિશેષ બાબત આના વિશે જણાવવા માંગુ છું. કોઈ પણ કંપનીની શરૂઆત થાય, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની શરૂઆત થાય ત્યારે સૌથી પહેલું એનો ધ્યેય નક્કી કરવામાં આવે, અને એનો ધ્યેય નક્કી કર્યા પછી એનું વિઝન અને એનું મિશન નક્કી કરવામાં આવે. અને માથીની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાયથી 7મા અધ્યાય સુધીમાં જે અલગ અલગ બાબતો, જે ગિરી પ્રવચન લખવામાં આવ્યું છે અને તે બાબતો જણાવવામાં આવી છે, એ ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનને અને પોતાની સેવાની શરૂઆતમાં પોતાના ધ્યેય, લક્ષ્યાંકો અને મિશન અને વિઝન એ આપણને આપ્યા છે. અને ઈસુ ખ્રિસ્તે બહુ સુંદર રીતે એનો પાયો બનાવ્યો છે. અને આપણે વાંચીએ, વ્યભિચાર ન કર એમ કહેલું હતું. એનો મતલબ કે ઈસુ ખ્રિસ્ત કશુંક નવું શરૂ નથી કરી રહ્યા. ઈસુ ખ્રિસ્ત ઓલરેડી જે પાછળ બની ગયું છે, જે લોઝ આપવામાં આવેલા હતા, જે નિયમશાસ્ત્ર આપવામાં આવેલું હતું, એના પર હવે એ બાંધકામ કરી રહ્યા છે. અને હવે તે નવી બાબત અથવા તો વધારે ઊંડી બાબત ત્યાં આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વ્યભિચાર ન કર એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે. અને એ આખું બેકગ્રાઉન્ડ તૈયાર થયું ને હવે આગળ. પણ હું તમને કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે. અને હવે ખાલી આટલાથી પૂરું થઈ જતું નથી. હવે એક્શનમાં તમારે જવાની જરૂર પડતી નથી. હવે તમે જ્યારે એક્શન કર્યા વગર, જ્યારે એને કાર્યમાં મૂક્યા વગર ફક્ત મગજમાં વિચાર જ લાવો છો, ત્યારે હવે એક ઊંડી, વધારે શું કહેવાય કે વધારે સમજ સાથે ઈસુ ખ્રિસ્ત આપણી આગળ આ વચનો મૂકી રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે કાર્ય એટલું જ પાપ નહીં ગણાય, પણ કાર્યને કરવાનો વિચાર પણ એ પાપની વ્યાખ્યામાં હું મૂકું છું. એનો મતલબ કે યહૂદીઓ માટે આ જે નિયમશાસ્ત્ર આપવામાં આવેલું છે એ કાર્યને માટે તેમને અટકાવવામાં આવેલા છે. એ કાર્ય નહીં કરશો એના માટે તમને અટકાવવામાં આવેલા છે. પણ હવે હું એની ઉપર બાંધું છું, એની ઉપર હું લઈ જાઉં છું. એનાથી વિશેષ હું તમને કહું છું, અને હું તમને એવું કહું છું કે તમે એ કાર્ય નહીં કરો, પણ ફક્ત વિચાર કરશો અને તમારા હૃદયમાં એ વિચારશો તો પણ તમે એ કાર્ય કર્યા બરાબર છે. હવે તમને કદાચ એવું થતું હોય કે ઓકે ચાલો સમજ્યા કે વ્યભિચાર, પણ અને આ મંડળીમાં જોડાવાના અગ્રીમેન્ટને શું લેવા દેવા? તો આપણે એને થોડુંક સમજવાનો અને શીખવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા જે કમિટમેન્ટની વાત આવે છે, એટલે કે કોલ કરારની વાત આવે છે, આજ્ઞા અને પ્રતિજ્ઞાઓની વાત આવે છે, તેનાથી આપણે શરૂઆત કરવા માંગીએ છીએ. અને જે રીતે આપણે અત્યારે એક સાથે ફરીથી બધાએ જે કોલ કરારો છે દોહરાવ્યા છે, ફરીથી એને રિપીટ કર્યા છે, અને આપણને કદાચ ફરીથી એ બધું યાદ આવ્યું હશે કે હા, મારું પૂર્ણ સભાસદ થયું હતું ત્યારે આવું કશું કહ્યું. પણ એટલી બધી ભીડ હોય છે અને એટલા બધા લોકો હોય છે અને એટલું બધું જલ્દી થતું હોય છે, અને કદાચ પરીક્ષા આપી ના આપી ને જલ્દીમાં બધાને જોડવાના હોય ને લેવાના હોય ને, એથી કરીને આટલું ડિટેલમાં આપણે કદી ફોકસ નથી કરી શકતા. અને એથી કરીને આજે આપણે એ કમિટમેન્ટને યાદ કરીએ છીએ, એ રિમેમ્બર કરીએ છીએ, તાજું કરીએ છીએ, અને ફરીથી આપણા હૃદયોને, આપણા મગજોને અને આપણા આત્માને આપણે એ અગ્રીમેન્ટ, આપણે એ કમિટમેન્ટ, આપણે એ પ્રતિજ્ઞા સંદર્ભમાં પોતાને ફરીથી એક ગંભીર વચનમાં લાવીએ છીએ. અને 3 બાબતોથી આજે આપણે એક ચોક્કસ બાબતમાં જવા માંગીએ છીએ. એક ચોક્કસ બાબત કે જે લગ્નની કોલ ક્રિયામાં, બાપ્તિસ્માની કોલ ક્રિયામાં અને પૂર્ણ સભાસદ અથવા તો કન્ફર્મેશનની કોલ ક્રિયામાં આવે છે, અને બધામાં એક જવાબ છે. અને જવાબ શું છે?
આપણે જે જવાબ બોલવાનો હોય છે એ શું છે? હા, હું એ પ્રમાણે કરીશ. બાપ્તિસ્મામાં પણ આવે, હા, હું એ પ્રમાણે કરીશ. લગ્નમાં પણ આવે, હા, હું એ પ્રમાણે કરીશ. પૂર્ણ સભાસદમાં બી આવે, હા, હું એ પ્રમાણે કરીશ. આજે હા, હું એ પ્રમાણે કરીશ, જ્યારે આપણે આ હાને હું એ પ્રમાણે કરીશને તોડીએ છીએ, ત્યારે આપણે એ વ્યભિચારમાં પ્રવેશ કરીએ છીએ. અને મેં તમને આગળ કહ્યું ને પ્રભુ આપણને વચનોમાં જેમ જણાવે છે તેમ કે હવે આપણે એ કરવા સુધી પહોંચવાની જરૂર નથી. હવે આપણે એ વિચારને પણ લાવીએ છીએ કે ના, હવે નહીં ફાવતું. ત્યાં આપણે એ વ્યભિચારમાં પડી રહ્યા છે. ખરેખરમાં આપણે હા એ પ્રમાણે હું કરીશ માં કેટલું આપણે કરીએ છીએ અને કેટલું આપણે યાદ રાખીએ છીએ. વ્યભિચારની જે બાબત છે એ હૃદયની સાથેની બાબત છે. જે ગિરી પ્રવચન છે, પહાડ પરનું વચન છે, એ એક સામાન્ય વચનો નથી, પણ એક એ મિશન ને વિઝન ને અને ઈસુ ખ્રિસ્તના જે ધ્યેયને લક્ષ્યાંકો છે એને જાહેર કરે છે, દેવની રાજ્ય અને દેવના મંડળીને બાંધવાને માટે. અને બહુ સામાન્ય શબ્દો અને સામાન્ય વિચારો સાથે બહુ ઊંડાણમાં આપણે ઉતરીએ છીએ. અને ત્યાં ચોક્કસપણે એવું કહેવામાં આવે કે આપણે બધા જ અલગ અલગ રીતે વ્યભિચારના પાપમાં સંડોવાયેલા છે. અને આ બહુ અઘરું સ્ટેટમેન્ટ છે, પણ સાચું છે. કારણ કે જ્યારે આપણે એવો વિચાર કરીએ છીએ અથવા તો જ્યારે આપણે એવું માનીએ છીએ કે આપણે પ્રભુની સાથે જોડાયેલા છે, આપણે આપણા પ્રેમી પ્રેમિકાની સાથે લગ્નમાં જોડાયેલા છે, આપણે આપણી મંડળીની સાથે વિશ્વાસમાં જોડાયેલા છે, આપણે જોડાયેલા છે ખરા, પણ શું આપણે વિચારોથી, હૃદયથી, મનથી, ઈચ્છાથી અને શું સંપૂર્ણપણાથી આપણે એ બાબતો સાથે પ્રભુની સાથે, આપણા પતિ કે પત્નીની સાથે અને આપણા મંડળીની સાથે જોડાયેલા છે? ઘણી બધી વાર શારીરિક બાબતોને લઈને આપણે આ વિચારને અટકાવી દઈએ છીએ. જ્યારે વ્યભિચારની વાત આવે ત્યારે શારીરિક બાબતોને લઈને આપણે આ વિચારને અટકાવી દઈએ છીએ. અને એથી કરીને આ વિચારને આપણે જ્યારે આગળ લઈ જઈએ છીએ ત્યારે પ્રભુના વચનો એ ઘણી બધી બાબતોને લઈને આ વ્યભિચારની વાતને આપણી સમક્ષ ખુલ્લું મૂકે છે. અને એમાં ફક્ત શારીરિક બાબતોથી તે ચૂપ રહેતું નથી, પણ એનાથી પણ વિશેષ જઈને યર્મિયાનો પત્ર અને 3 અધ્યાય અને 6 થી 9 અને હસ્કીએલનો પત્ર, હસ્કીએલનો પુસ્તક ને 16મો અધ્યાય ને 32મી કલમ, અને ત્યાં એ બહુ સુંદર રીતે અને બહુ અઘરા શબ્દોમાં એ મંડળીને અને વિશ્વાસી લોકોને એ બોલાવે છે. અને શું કહે છે? શું તમે તમારા વચનો ભૂલી ગયા છો? શું તમે તમારા કોલ કરારો વિસરી ગયા છો? શું તમે તમારી પ્રતિજ્ઞાઓથી ફરી ગયા છો? અને તમે શું કરો છો? તમે એ કર્મ કરો છો, તમે એ જાર કર્મ કરો છો કે જેના માટે તમને બોલાવવામાં આવ્યા નથી, જેના માટે મેં તમને બચાવ્યા ને ઉગાર્યા નથી. અને ઘણી બધી વાર આપણે એ કન્ફ્યુઝનમાં અને એ મૂંઝવણમાં રહીએ છીએ કે આપણે જે પેલું ગીત ગાયું ને કે આજે પહેલા પહેલા પ્યાર હૈ, આપણે ઘણી બધી વાર એ પહેલા પ્યારને છોડી દઈએ છીએ. જેણે આપણે પાપી હતા ત્યારે જેણે આપણને પ્રેમ કર્યો અને તેના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણી સારું મોકલી આપ્યા, આપણે એ પ્રેમને તરછોડીને આપણે પોતાનો પ્રેમ શોધવાને માટે નીકળી પડીએ છીએ. અને જ્યારે એ રીતે આપણે પ્રભુનો પ્રેમ છોડીને આપણા પ્રેમને શોધવાને માટે જઈએ છીએ ત્યારે આપણે ફરીને એકવાર એ વૈચારિક વ્યભિચારના પાપમાં પડીએ છીએ.
અને જે વૈચારિક વ્યભિચારનું પાપ છે એનાથી પણ વિશેષ ને એનાથી પણ આગળ જઈને આપણે કરીએ અને જોઈએ ત્યારે એવી રીતે આપણે લખી શકીએ અને જોઈ શકીએ કે જ્યારે ઇઝરાયેલી લોકો એ દેવની સાથે એક કરારમાં જોડાયા હતા અને ખ્રિસ્તીઓ તરીકે આપણે ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવની સાથે એ કરારમાં જોડાયેલા છે અને આપણે મંડળીની રીતે મંડળીના વિશ્વાસમાં આ જે હમણાં કોલ કરાર કર્યા અને એના પહેલા આપણે જે કોલ કરારને કરીએ છીએ એના થકી આપણે મંડળીની સાથે જોડાયેલા છે અને આપણે જ્યારે લગ્નમાં જોડાઈએ છીએ ત્યારે એ ખોલ કરાર થકી આપણે આપણા પતિ કે પત્નીની સાથે જોડાઈએ છીએ અને જ્યારે આ ખોલ કરારોને તોડવામાં આવે છે, આ કોલ કરારોને વિસરી જવામાં આવે છે, આ કોલ કરારોની ગંભીરતાને ભૂલી જવામાં આવે છે ત્યારે આપણે ફરીને એકવાર આ પાપોમાં પડીએ છીએ. અને ઘણી બધી વાર આપણને વિચાર આવે કે આ વચનો શું કહેવા માંગે છે, આ વચનો કેમ આવી રીતે લખવામાં આવ્યા છે કે તરત જ પાછીથી લખ્યું છે, અને જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અવયવમાંથી એકનો નાશ થાય અને તારું આખું શરીર નરકમાં ન નંખાય એ તને ગુણકારક છે. અને તરત ને તરત પછી બીજું, અને જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અવયવમાંનો એકનો નાશ થાય ને તારું આખું શરીર નરકમાં ન નંખાય એ તને ગુણકારક છે. અને ફરીથી એકવાર આપણે એ સ્ટોરીમાં પાછા આવી જઈએ છીએ, કોલ કરારમાં પાછા આવી જઈએ છીએ. ઘણી બધી વાર આપણે આપણા વિશ્વાસથી ડગીને, આપણે આપણા વિશ્વાસથી પ્રભુને જે મનમાં આપણે સ્વીકાર્યા છે એ વિશ્વાસથી ડગીને આપણે અન્ય બાબતોમાં જ્યારે પાછા ફરીએ છીએ, અન્ય બાબતોમાં આપણે આગળ વધીએ છીએ, આપણે જે પતિ અને જે પત્નીની સાથેના કરારો કર્યા છે અને હવે એમની સાથે આપણે એ કરારોમાં એ ધ્યાનથી અને પ્રેમથી આપણે રહેતા નથી, અને એનાથી પણ વિશેષ આપણે જે મંડળી સાથે બંધાયેલા છે એ મંડળીને આપણે એ પ્રેમમાં હવે બાંધતા નથી, ત્યારે ફરીને એકવાર આપણે એ વૈચારિક વ્યભિચારના પાપને આમંત્રણ આપીએ છીએ. અને આપણે કહીશું કે આપણે વિચારીએ ને આપણને એવું થાય એમાં શું મતલબ કે વિચારવાથી શું, વિચાર કરીને શું નુકસાન થઈ ગયું? ફક્ત વિચાર્યું જ છે ને, કર્યું થોડી છે. અને વિચાર્યું છે એ મને એકલાને ખબર છે, તમને કોને ક્યાં ખબર છે? તો પછી આટલી ગંભીર રીતે આને શું કરવા પ્રગટ કરવામાં આવી રહ્યું છે? આને આટલું ગંભીર રીતે પ્રગટ કરવામાં આવી રહ્યું છે કારણ કે યાકૂબનો પત્ર અને તેનો પહેલો અધ્યાય ને તેની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ બાબત લખવામાં આવી છે કે વિચારવાથી શું થઈ રહ્યું છે. અને ત્યાં લખે છે પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે, અને વિચારના પરીક્ષણમાં પડે છે. પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને જ્યારે જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ, દુર્વાસનાઓ જે છે એ પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થઈને શું ઉપજાવે છે? મોતને ઉપજાવે છે. વિચાર કરવાથી શું ફરક પડે છે? વિચાર કરવાથી પણ એ વિચારોથી જ એ પાપને ઉત્પન્ન થવાય છે, અને એ પાપ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે આપણે ફરીને એકવાર એ મોતને જ ભેટીએ છીએ. અને આપણે એક ચોક્કસ બાબતને સમજવી જોઈએ ને એ બાબતને સ્વીકારવી જોઈએ કે ઘણી બધી વાર આપણે આપણા વિશ્વાસને ઓપનલી છોડી દેતા નથી, પણ આપણા વિશ્વાસને આપણે શું કહેવાય કે રોજે રોજ એનું અભ્યાસ કરવાનું અને રોજે રોજ એમાં ચાલવાનું છોડી દઈએ છીએ. ઘણા બધા લગ્નો એવા છે કે જેમાં પતિ પત્ની સાથે તો છે પણ એક મનના નથી. ઘણા બધા જીવનો ચોક્કસ એવા છે કે મંડળીઓમાં, સભાસદોમાં અને સભાસદના દફતરોમાં છે પણ સેવામાં નથી. ઘણા બધા જીવનો ખ્રિસ્તી સરનેમ ધરાવે છે અને ક્રિશ્ચિયન સરનેમ ધરાવે છે અને ક્રિશ્ચિયન નામોથી ઓળખાય છે, પણ પ્રભુ એમને ઓળખતા નથી. અને જ્યારે
આપણે આમાં કશામાં પણ આવીએ છીએ ત્યારે ચોક્કસ જાણવું કે આપણે આ વ્યભિચારના પાપમાં પડેલા છે. કારણ કે ફક્ત પોતાના પાત્રને, પોતાના પ્રેમીને, પોતાના પતિ કે પત્નીને છોડવાનું ને બીજાની પાસે જવાનું એટલું જ વ્યભિચાર નથી, પણ એનાથી પણ વિશેષ જ્યારે આપણે દેવને છોડી દઈએ છીએ અને અન્યોની પાસે જઈએ છીએ તે પણ વ્યભિચાર છે. જ્યારે આપણે આપણી મંડળીને છોડી દઈએ છીએ અને અન્યની પાસે જઈએ છીએ તે પણ વ્યભિચાર છે. જ્યારે આપણે આપણા પોતાની જાતને છોડી દઈએ છીએ અને બીજાને આપણા કરતાં વિશેષ ગણવા લાગીએ છીએ એ પણ વ્યભિચાર છે. કારણ કે પ્રભુએ આપણને બનાવ્યા છે અને તેની કૃતિમાં આપણને બનાવ્યા છે. અને તેથી કરીને જ્યારે હું પોતાને પ્રભુના તરફથી પ્રેમ કરી શકતો નથી, હું મારા પતિ કે પત્નીને દેવના તરફથી હું પ્રેમ કરી શકતો નથી, હું મારી મંડળીને દેવના તરફથી મારી મંડળીને પ્રેમ કરી શકતો નથી, હું મારા વિશ્વાસ થકી મારા પ્રભુને પ્રેમ કરી શકતો નથી, ચોક્કસ જાણજો કે એ વ્યભિચારનું પાપ પ્રવેશ કર્યું છે. અને હે અત્યારે આપણા હૃદયોમાં અને મનોમાં આપણે પ્રભુથી, આપણા પતિ પત્નીથી, આપણા મંડળીથી, આપણા વિશ્વાસથી આપણને અલગ કરવાનું શરૂ કરી દીધું છે. પણ અમે અલગ તો થયા નથી ને, પણ અમે તો હજુ પણ ચોપડા પર તો છે જ ને, પણ અમે હજુ પણ મંડળીઓમાં તો છે જ ને, અમે હજુ પણ ખ્રિસ્તી તો છે જ ને, હજુ પણ છીએ. પણ હવે આપણામાં એ પાપનો પ્રવેશ થયો છે અને હવે આપણે ફરીથી એકવાર પ્રભુની પાસે આવીને પાપોની માફીની જરૂર છે. આપણે જાણીએ છીએ કે આપણે જે કરીએ છીએ તે કોઈક રીતે ખોટું છે, પણ ઘણી બધી વાર આપણે પોતાને મનાવીએ છીએ કે હા, હું તો મારા પતિ કે પત્નીની સાથે છું, હા, હું મારી મંડળીની સાથે છું, હા, હું મારા વિશ્વાસની સાથે છું, પણ હું મારા કાર્યો દ્વારા, હું મારા વિચારો દ્વારા, હું મારા સમર્પણ દ્વારા, હું મારા જીવનો દ્વારા હું એમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યો છું. પ્રભુના વચનોનું જ્યારે મનન કરતો હતો, વાંચન કરતો હતો અને થોડીક તૈયારી કરી રહ્યો હતો ત્યારે ચોક્કસ એક બાબત મેં જોઈને હું અનુભવી શક્યો કે પોતાના પતિ કે પત્નીને, પોતાના મંડળીને, પોતાના વિશ્વાસને, પોતાના જાતને પ્રેમ કરવા બાબતની જે બાબત આવે છે ત્યારે ઘણી બધી વાર આપણને એવું થાય છે કે હું બીજાના પાસે નથી, હું બીજાનો વિચાર પણ કરતો નથી. પણ એનાથી વિશેષ કે જ્યારે હું મારા પતિ કે પત્નીને, હું મારા મંડળીને, હું મારા વિશ્વાસને પ્રેક્ટિસ કરવાનું, એનો ઉપયોગ કરવાનું અને એમને પ્રેમ કરવાનું ભૂલી જાઉં છું, છોડી દઉં છું, ત્યાં હું પાપને સ્થાન આપું છું, ત્યાં હું પરીક્ષણને જગ્યા આપું છું. અને જે પણ સ્પેસ, એ જે પણ જગ્યા શરૂ થાય છે એ વૈચારિક પાપ ને વૈચારિક વ્યભિચારમાં પરિણમે છે. ફિલિપી 4:8 આપણે દરેક રીતે પ્રભુમાં જે સારું છે, યોગ્ય છે તેને કરવાને માટે આપણને બોલાવવામાં આવ્યા છે. અને ઘણી બધી વાર આપણને મુક્ત ઈચ્છા શક્તિ આપવામાં આવેલી છે અને એથી કરીને આપણે જે વિશ્વાસ કરીએ છીએ અને વિશ્વાસમાં આપણે જો કાયમ રહેતા નથી અને આપણે ડગુમગુ રહીએ છીએ તો આપણે પ્રભુના વિશ્વાસમાં, આપણા પતિને પત્નીના પ્રેમમાં, આપણા મંડળી સાથેના સંબંધોમાં જોડાયેલા તો છે, પણ જ્યારે બધે જ ફરતા રહીએ છીએ ત્યારે એને સ્વીકાર કરવામાં આવતું નથી. ઘણી બધી વાર જે તકલીફો ઉત્પન્ન થાય છે, જે પરીક્ષણો ઉત્પન્ન થાય છે અને એ થવાનું જે મુખ્ય કારણ છે એ છે કે આપણે આપણા વિશ્વાસને, આપણા પતિ પત્નીની સાથેના પ્રેમને, આપણા મંડળી સાથેના કમિટમેન્ટને, એ પ્રતિજ્ઞાને આપણે હવે વિસરીને હવે કંઈક વિશેષ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને વિશેષ કરવાનું આપણે શું કરી રહ્યા છે? આપણે જે પ્રતિજ્ઞાઓમાં કહ્યું છે ને, હા હું એ પ્રમાણે કરીશ, હવે એ હા હું એ પ્રમાણે કરીશની ગંભીરતાને આપણે જ્યારે છોડી દઈએ છીએ એ વિસરાયેલી ગંભીરતા એ ફરીને એકવાર વૈચારિક વ્યભિચારને ઉત્પન્ન કરે છે. હું ચોક્કસ માનું છું કે
આજનું આ જે વચન છે, આજનું આ જે શબ્દ છે, આજનું આ જે ટોપિક છે એ અઘરો છે, કઠણ છે, સમજવામાં મુશ્કેલ લાગે છે. પણ એક ખાતરી આપું છું કે જો સંપૂર્ણતાએથી જો આપણા મન, મગજ, હૃદય, ઈચ્છા, વિચાર અને સંપૂર્ણતાથી આપણે પ્રભુને સોંપાયેલા છે, આપણે આપણા પતિ કે પત્નીને સોંપાયેલા છે, આપણે આપણા મંડળીને સોંપાયેલા છે અને આપણે આપણા વિશ્વાસને સોંપાયેલા છે, તો શેતાન પ્રયત્ન ચોક્કસ કરે છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત હેઠળ આપણને રાખવામાં આવેલા છે. આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ વિશ્વાસીઓના સમૂહમાં, એ મંડળીમાં સ્વીકારવામાં આવેલા છે અને તેથી કરીને આપણું રક્ષણ પણ કરવામાં આવે છે. જો આપણે કોઈક રીતે વિશ્વાસમાં, કોઈક રીતે પ્રેમમાં, કોઈક રીતે આપણી મંડળી સાથેના સંબંધમાં, કોઈક રીતે પ્રભુ સાથેના વ્યવહારમાં જો આપણે બીજા કોઈકને સ્થાન આપ્યું છે, અન્ય બાબતો તરફ વળ્યા છે, અન્ય શ્રદ્ધાઓ અને અન્ય આસ્થાઓ તરફ આપણું ધ્યાન ગયું છે, બીજા વ્યક્તિ અને બીજા જે પર્સન, બીજું કોઈ વ્યક્તિ છે એ આપણને સારું લાગ્યું છે, બીજી મંડળી આપણને વધારે સહેલી ને પ્રેમ ફાવે એવી લાગે છે, બીજો વિશ્વાસ આપણને વધારે અનુકૂળ લાગે છે, તો ચોક્કસ તમે જાણજો કે આ દરેક બાબતમાં આજે આપણું કમિટમેન્ટ, આજે આપણી પ્રતિજ્ઞાને ફરીથી તાજી કરવાની છે અને એ તાજી કરાયેલી પ્રતિજ્ઞા થકી આપણે પ્રભુમાં ઉમેરાવાનું છે. પણ હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાના પત્નીને મૂકી દે તો તે પોતા પાસે વ્યભિચાર કરાવે છે. એને જે કોઈ તે મૂકી દીધેલીને જોડે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે. અને આ એક વધારે ઊંડી બાબતની સાથે આપણે જ્યારે આપણા વિશ્વાસને મૂકીને બીજા વિશ્વાસમાં જોડાઈએ છીએ, આપણે આપણી મંડળીને મૂકીને બીજા મંડળીઓમાં જોઈએ છે, આપણે જ્યારે આપણા ખ્રિસ્ત સાથેના સંબંધને છોડીને બીજા સંબંધો તરફ આગળ વધીએ છીએ, જ્યારે આપણે પતિ ને પત્નીના સંબંધોને વિસરીને નવા સંબંધો બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે ફક્ત આપણે પાપ કરીએ છીએ એટલું નહીં, પણ આપણે બીજાને પણ એ પાપ તરફ પ્રેરી રહ્યા છે. અને એથી કરીને આજે ફરીને એકવાર આપણે વિચાર કરવાનો છે. જો તમે કહ્યું છે હા હું એ પ્રમાણે કરીશ, તો જો કે લગ્ન છે, જો કે બાપ્તિસ્મા છે, જો કે મંડળી સાથેનો કોલ કરાર છે, જો કે પ્રભુ સાથેનો વિશ્વાસનો કોલ કરાર છે, જો કે એ હૃદયનો આપણો દેવની સાથેનો વાર્તાલાપ છે, જો કે એ પતિ ને પત્ની સાથેના એકબીજાના સંબંધો છે, જો આપણે કહ્યું છે હા હું એ પ્રમાણે કરીશ, તો આજે આપણી પાસે તક છે આપણે તેઓના જેવા ન થઈએ. જે ઇસરાયેલી પ્રજા દેવને ભટકી ગઈ, દેવની પાસેથી જતી રહી અને પ્રભુએ તેને વ્યભિચારી સ્ત્રી, જારખર્મી પત્નીનું ઉપનામ આપી દીધું. આપણે એમાંથી પાછા આવીને પસંદ કરાયેલી મંડળી, જેને વર લેવા આવવાને માટે છે, એ કન્યાને તૈયાર કરવાની છે. આપણી જાતોને, આપણા હૃદયોને, આપણા મનોને, આપણા મગજોને અને આપણી સંપૂર્ણ જાતથી આપણે પ્રભુને સોંપાવાનું છે, એકબીજાને સોંપાવાનું છે. અને સંપૂર્ણ સોંપાવાની બાબતને જ થકી જ આપણે આ વૈચારિક વ્યભિચારના પાપમાંથી પણ બહાર નીકળી શકીશું. અને એનાથી એક છેલ્લી બાબત, અને એ જ છે કે જ્યારે આપણે ફક્ત એ પાત્રને, એ મંડળીને, એ વિશ્વાસને જ આપણે દૂર નથી કરી રહ્યા, પણ આપણે ખ્રિસ્તને દૂર કરી રહ્યા છે. પણ જ્યારે એ પાત્રને, એ મંડળીને, એ વિશ્વાસને જ્યારે આપણે સ્વીકારી રહ્યા છે, ત્યારે ફક્ત તેમને જ નહીં પણ આપણે ખ્રિસ્તને પણ સ્વીકારી રહ્યા છે. કેમ? કારણ કે ખ્રિસ્તે કહ્યું છે આ મારું વચન છે, અને એ વચનો પર જો આપણે આપણા જીવનો બાંધીએ છીએ તો જ આપણે ખ્રિસ્તી છે. ખ્રિસ્તી તરીકે આપણે ફરીને એકવાર કહીએ, હા હું એ પ્રમાણે કરીશ, હા હું એ પ્રમાણે કરીશ. પ્રભુ તમને આશીષ આપે. આમેન. બહુ જ અદ્ભુત અને ઊંડાણવાળો સંદેશો
સાહેબે આપ્યો એ માટે સાહેબનો આભાર. પવિત્ર ઈશ્વર, તમારા અદ્ભુત વચનોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. તમારા સેવક દ્વારા જેમને કોલ કરારથી માંડીને તમારી સાથેના સંબંધથી માંડીને અને પ્રભુ અમારા વૈચારિક જીવનની આખી જે સ્થિતિ છે તેને સમજાવવાને માટે જે ઊંડાણપૂર્વક બાબતો રજૂ કરવામાં આવી છે પ્રભુ, અને એમાં પ્રભુ અમે અધૂરા માલુમ પડીએ છીએ, અમે નબળા માલુમ પડીએ છીએ પ્રભુ. અને ઘણી બધી બાબતોમાં પ્રભુ અમારા વિશ્વાસને અમે ખોઈ બેસીએ છીએ, અમારી મંડળીથી દૂર ચાલ્યા જઈએ છીએ. અમારા જીવનને પ્રભુ તમારા વિશ્વાસમાં વધારે ને વધારે દૂર જતા હોય તેવું અમને લાગે છે. ત્યારે પ્રભુ અમે બધા તમારી સમક્ષ આવીને કબૂલ કરીએ છીએ પ્રભુ કે અમે પાપી છીએ, અમે ભૂંડા છીએ, અમે નબળા છીએ. પ્રભુ તમે અમને જાણો છો, અમારા પાપો અપરાધોને તમે માફ કરો, અમને શુદ્ધ કરો, તમારા લોક તરીકે તમે અમને નવું જીવન આપો, અને એ પ્રમાણે જીવન જીવવાને માટે અને એ પ્રમાણે આગળ વધવાને માટે તમારું સામર્થ્ય પૂરું પાડો તેવી પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ. અહીંયા બેઠેલા તમારા દીકરા દીકરીઓના જીવનોને તમે જાણો છો, તેમના વિશ્વાસને તમે જાણો છો, તમારી સાથેના સંબંધને તમે જાણો છો. અને જે કંઈ પ્રકારની તેમના જીવનમાં તકલીફ છે, જે કંઈ પ્રકારના વિશ્વાસમાં તેઓ આડાવડી ફંટાયેલા છે, ત્યારે પ્રભુ અમે તમારી સમક્ષ એ બધાને તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. તેમને તમારા વિશ્વાસમાં વધારે મજબૂત કરો, તમારી સાથેના સંબંધમાં તમે મજબૂત કરો, મંડળી સાથેના સંબંધમાં પ્રભુ તમારી કૃપા આપો. અને એ મંડળી કે જે તમે આ જગતમાં પાછા આવી રહ્યા છો લેવાને માટે, તેમાં અમે બધા સાથે હોઈએ. એ જગ્યા જે તમે બનાવી છે આકાશમાં, સ્વર્ગમાં, ત્યાં અમે બધા પારાદેશમાં હોઈએ. અને પ્રભુ અમે બધા સાથે મળીને તમારા સ્વર્ગના લોક બનીએ, અનંત જીવનના ભાગીદારો બનીએ. તેના માટે આ પૃથ્વી પરના અમારા જીવનને તમે તૈયાર કરો, આશીર્વાદિત કરો, પાપોની માફી આપો, તમારી કૃપાથી ભરો તેવી વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. અને આજની આ લેન્ડ સિઝનની મિટિંગને પ્રભુ તમે અજાયબ આશીર્વાદિત બનાવી છે. તમે તમારા વચનના પ્રકાશમાં અમને લાવ્યા છો. ત્યારે પ્રભુ અમે બધા તમારા બાળકો તરીકે કબૂલ કરતા અમે સ્વીકારીએ છીએ અને તમારી પાસે કૃપા માંગીએ છીએ કે તમે અમને ઉત્તમ જીવન આપો અને યોગ્ય જીવન આપો. જે ગીરી પ્રવચનમાં તમે જે પહાડ પરનું ભાષણમાં તમે જે યોગ્ય રજૂઆતો કરી છે એ પ્રમાણેનું જીવન અને એ પ્રકારે પ્રભુ અમે ચાલીએ અને તમારામાં વૃદ્ધિ પામીએ તેવી વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. અમે બધા પ્રભુ તમારા દીકરા દીકરીઓ તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુમાં તમે સાંભળોને માન્ય કરો. આમીન. બંધ કરીશું ને ઓ આકાશમાં અમારા બાપ એ પ્રાર્થના આપણે સાથે સાથે બોલીશું અને છેલ્લો આશીર્વચન રેવરન્ડ અંકુશ સાહેબ ઉચ્ચારશે. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ઊંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. અને હવે આપણે તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સહાય, સંગત, શાંતિ અને સામર્થ્ય આપણ સર્વની સાથે, તેના સર્વલોકની સાથે, અહીંયા ઉપસ્થિત સર્વની સાથે, મેથોડિસ્ટ ચર્ચ નડિયાદ ને તેના સર્વ રહીશો અને તેના સર્વ સભાસદોની સાથે, પ્રભુમાં જે સોંપાયેલા છે, પ્રભુમાં જે એક મનના ને એક ચિત્તના થયેલા છે, પ્રભુમાં જે પોતાના કોલ કરારને તાજા કરે છે અને કહે છે કે હા હું એ પ્રમાણે કરીશ, તે સર્વની સાથે હમણાંથી ને સદાને સર્વકાળ સુધી હોજો. આમેન તથા આમેન.